આમ તો જ્યારે ક્લાયન્ટ આવે ત્યારે ટેટુ આર્ટિસ્ટ ખુશ થઈ જતા હોય છે, પણ આજની વાત કંઈક અલગ છે. તો કેમ છો મિત્રો, હું છું રોમી અને આજે આપણે કરવાના હતા મારા હાથ ઉપર ટેટુ અને આ ડિઝાઇન મેં જાતે કસ્ટમાઇઝ કરેલી હતી. અને આ છે મારા સર કેવી આહિર, જેમની પાસે હું ટેટુ શીખ્યો છું અને આજનું ટેટુ એ જ બનાવવાના છે. ટેટુની ડિઝાઇન ફાઇનલ હતી, પ્રિન્ટરમાંથી સ્ટેન્સિલ પણ નીકળી ગઈ હતી અને હું પણ રેડી હતો. ત્યાં તો કંઈક આવું થયું જે અમે લોકોએ વિચાર્યું પણ નહોતું કે જે ક્લાયન્ટ સવારે આવવાના હતા એ મારા ટેટુ બનવાના ટાઈમે આવી ગયા. પણ વાંધો નહીં, આપણું ટેટુ તો આપણે પછી બનાવી લેશું. હું પછી બેસી ગયો એમની સાથે કન્સલ્ટ કરવા માટે. ફાઇનલી એક ડિઝાઇન સિલેક્ટ કરી એની સ્ટેન્સિલ લગાવી ત્યાં કેતનભાઈ આવી ગયા હતા. પછી મેં ફટાફટ કમ્પ્લીટ કર્યું મારું ટેટુ, કારણ કે મને પણ ટેટુ બનાવડાવવાની ફૂલ એક્સાઇટમેન્ટ હતી. ફાઇનલી હવે મારા હાથમાં પણ સ્ટેન્સિલ લાગી ગઈ હતી અને મારી ખુશીનો તો કોઈ પાર જ નહોતો, કારણ કે આ મારું ફર્સ્ટ પ્રોફેશનલ ટેટુ હતું. હું 5 વર્ષથી ટેટુ બનાવું છું, પણ આજે મેં ફીલ કર્યું કે ટેટુ બનાવતી વખતે કેવું પેન થાય છે અને આ પેન મને બહુ જ સારું લાગતું હતું. ઘણીવાર લોકો સમજ્યા વિચાર્યા વગર ટેટુ બનાવડાવી લેતા હોય છે, પણ હું તો એટલું કહીશ કે ટેટુ આપણે એવું કરાવવું જોઈએ જે આપણી લાઈફને રિલેટ કરે. અને મારું ટેટુ એ દર્શાવે છે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ, કારણ કે ઘણીવાર તમે લોકોએ જોયું હશે અમુક લોકો ઘર-બાર વગર રસ્તા ઉપર રહેતા હોય છે. ખાવા પીવાનું એ લોકોનું નક્કી હોતું નથી, એટલે તમે સમજી જ શકતા હશો કે હું તમને શું કહેવા માંગુ છું કે આપણે ઘણા ભાગ્યશાળી છીએ. જો તમે પણ તમારી જાતને ભાગ્યશાળી માનતા હો તો કમેન્ટની અંદર એક લાલ દિલ મૂકી દેજો. જો આ વિડીયોની અંદર 200 કમેન્ટ થઈ ગયા તો હું યુટ્યુબની ઉપર ફૂલ વિડીયો અપલોડ કરી દઈશ.